એ ગોકુળમાં વાગે મોરને મથુરામાં કેમ રે વાય રઘુરાય રણ છોડજે હોના નાહીનો રે દ્વારિકામાં દીવા બરે હોના નાહીનો રે દ્વારિકામાં દીવો બરે. ઉંમર ભલે મોટી હોય પણ સેવા કરવામાં પાછળ નથી પડવું એમ ને તમારા લોકોને? હા વંટોળી આવ્યો તો ભલે પાછો આવે પણ હટશું નહીં. વાહ ભાઈ વાહ, જોરદાર. દ્વારકા વાળાની લેર હોય તો હું વાંધો. 10,000 એક એક ટાણા. વાહ ભાઈ વાહ. 4 વાગ્યા લગી અત્યારે ચાલુ હોય છે. નાસ્તો, ચા, પાણી. આખા દિવસનો ચા કેટલો બનાવો છો અત્યારે તમે? 200-300 લીટર. વાહ. સવારમાં વહેલા જાગી જતા હશો ને ચા બનાવવા? 2 વાગે. સવાર થોડું કહેવાય તો રાત જ કહેવાય. રાતના 2 વાગે ચાલુ કરી દો. કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? 10 વાગ્યા સુધી. વાહ ભાઈ વાહ, જોરદાર. શું કઈ રાજકોટ વાળો મજામાં? હવે જે પણ કોઈ પદયાત્રી દ્વારકા હાલીને જતા હોય જામનગર રોડેથી, તો પ્રેમ પરિવારનો જે કેમ્પ છે ત્યાં તો વિઝિટ કરતા જશો. અને છેલ્લા તે 21 વર્ષોથી આ કાર્યરત થયા. તો હું પણ આજે આ કેમ્પની વિઝિટ કરવા માટે આવી ગયો. આખો કેમ્પ હું તમને આ વ્લોગના માધ્યમથી બતાવવા માંગીશ કે અંદર કઈ રીતનું છે, શું છે, બધી વસ્તુ ડિટેલમાં તમને હું આમાં બતાવીશ. આ એનો મેઇન ગેટ છે. લગ્નમાં આયોજન હોય ને એવું અહીંયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે રાજુભાઈ લંગડિયા ખાલાવાડ તરફથી જે 21 વર્ષથી આ પ્રયોગ કરવામાં આવે છે પદયાત્રીઓની સેવા માટે, એ લોકો કમર કસીને જે મહેનત કરીને સેવકોનો સાથ લઈને ખરેખર બિરદાવવા લાયક છે. આત્રે આ પધારનાર તમામ પદયાત્રી બે મોઢે વખાણ કરીને અહીંથી જાય છે. રાજકોટથી દ્વારકા સુધીમાં હું એમ કહી શકું કે આ પહેલો નંબર છે આ કેમ્પનો. કારણ કે પદયાત્રીને સુવાની, જમવાની, મોબાઈલ ચાર્જિંગ કરવાની, ઉપર શાવર ફુવારા, એ લોકોને આવી બધી જમવા તો અલગ વસ્તુ છે. અને દરરોજ જુદી જુદી જાતની એને વેરાયટી જમવા મળે છે. બિરદાવવા લાયક છે એમ હું કહી શકું. વાહ, જય દ્વારકાધીશ. જય દ્વારકા. ખૂબ જ સરસ ભાઈ આપણે જણાવ્યું. અને એ પ્રમાણે જેને કીધું, અહીંયા જે લોકો યાત્રિકો જે આવે છે પગપાળા, અને એને વિસામાં ખાવા માટે ખૂબ સુંદર મજાનું એકદમ આયોજન છે. ડૂમ રાખેલું છે, ઉપર પંખા છે, ફુવારાની સુવિધા પણ છે, તમે જોઈ શકો છો અત્યારે. જય દ્વારકાધીશ. બહુ સરસ લાગી રહ્યું છે, બહુ સરસ છે. અમે 250 કિલોમીટર બહુ અમને મજા આવી અહીંયા. દ્વારકાધીશ વિશે તમે શું કહેવા માંગશો? દ્વારકાધીશ પાસે અમે દર્શન કરશું અને મોજ મજા મારશું. અને ભગવાનની કૃપાથી અમે 250 કિલોમીટર થી આવી છીએ. બરોબર, હાઈલા આવી છે પણ અમને કોઈ થાક નહીં લાગતો, કાંઈ નથી. એ ભાઈ કયું ગામ તમારું? ગામ સરબદળ, પડદરી તાલુકાનું. સરબદળ. હા. વાહ ભાઈ, કેવું લાગી રહ્યું છે ચાલીને દ્વારકા જવાનું? બહુ મજા આવે છે. તો દ્વારકાધીશ વિશે તમે શું કહેવા માંગો છો? દ્વારકાધીશ ની ડી આવે તો અહીં આવું થાય ને બધું આયોજન. દર વર્ષે ચાલીને જાઓ છો? હા, દર વર્ષે. દર વર્ષે? હા હા. તો આ વર્ષે તમને શું નવું લાગ્યું? બહુ બહુ સારું લાગ્યું આ વર્ષે? હા હા. વાહ, બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અહીંયા માલિશ ને ટૂંકમાં પગ ને દુખતા હોય ને તો જો હવે અહીંયા ગન લઈને બેઠા. અમે 6 વર્ષથી સેવા આપી છે. 6 વર્ષથી સેવા આપો છો? બે નાના ભાઈ ઘરના ને મારા ઘરના. વાહ. એટલે તમે કેટલા વાગે આવી જાવ સવારમાં અહીંયા? 4:45 માં આવી જાય. 4:45 વાગે? 12 વાગે. રાતે 12 વાગ્યા સુધી સેવા આપો. કેટલા દિવસ અહીંયા રહ્યો તમે? અમે કેમ્પ પૂરો થાય ત્યાં લગી, 1 તારીખ લગી. 24 થી 1 તારીખ દર વર્ષે. દર વર્ષે. સારું કહેવાય કે આ લોકો આવી રીતના સેવા આપે. એટલે જે પગપાળા જતા હોય યાત્રિકો અને એમને કોઈને પગ દુખતા હોય તો ઈ પણ આમાં ઘણો એમાંથી ફેર પડે. પણ આ બહુ સારું રહે છે એમ માલિશમાં.
હાલવાનું એમ થાય કે હાલ જ રાખવું છે. કેટલા વર્ષો થયા તમે પગપાળા આવી રીતે જાઓ છો? સેકન્ડ યર છે મારો. 2 વર્ષ થયા. તો કેવો કર્યો અત્યાર સુધીનો અનુભવ તમારો? સારો છે, અનુભવ તો સારો છે. હા એમ. કયું ગામ તમારું? ગાંધીનગર જિલ્લો દહેગામ તાલુકો. અચ્છા, કેટલા કિલોમીટર દ્વારકાથી થાય છે? 550 કિલોમીટર. 500 કિલોમીટર હાલીને આવ્યા. 600 તો થઈ ગયું. 900 થી 12 ગાડી ભેગી બીજા હાલીને 12 દિવસથી હાલો હો. 600 કિલોમીટર થઈ ગયું. તો પગ નથી દુખતા? પગ દુખે ભગવાન હે જોન રામા કહું કે રામ દે રે જોન રામા કહું કે રામ દે હનવર જોન હીરા કહું કે લાલ પણ જન નરને જોને બેટિયા રામો પીર હરે રે તો નર રે થઈ ગયા ન્યાલ. આ તો દ્વારકાધીશ ની દયા છે ભાઈ. હા, એ મારા કાર્ય ઠાકર ની જ્યાં મોજ હોય ત્યાં કોઈ કામી જ ન હોય. એ ગોકુળમાં વાગે મોરડે મથુરામાં કેમ રેવાય રઘુરાય રણ છોડજે હો ના હિંડો રે દ્વારિકામાં દીવા બરે એવા હો ના હિંડો રે દ્વારિકામાં દીવો બરે. 12મો દિવસ છે આજે. 12મો દિવસ. 12મો દિવસ હજી તો કઈ એને અસર નથી. ઉંમર કેવડી છે તમારી? કરવાવાળા ભાઈને ધન્યવાદ કહેવાય કે આવડી મોટી તમે પોતાના દીકરા દીકરીની લગ્નમાં તમે આવો ખર્ચો ન કરી શકો અને એક યાત્રિકો માટે જો આને આટલો કરોડો રૂપિયા વાપરતા હોય તેના મા બાપને ધન્યવાદ આપવો પડે કે પંખા, એસી, ફુવારા, જમણવારો, કલાકારો અને આટલું બધું એને ખર્ચો કરે છે અને છે કાલાવાડથી આટલે બધે આવીને આટલું આયોજન કરવું તો એના ધન્યવાદ કહેવાય. આપણે જોઈને એમ બેગડી આનંદ આવે કે આને જીવન આપ્યું ભગવાને દેખે છે અને વાપરે છે એ દેખે જ વાપરે. વાપરો ક્યાં પૈસો વાપરવો એક ભગવાનને મરજીની હાર એક સંસ્કાર હતો વપરાય. બોલો દ્વારકા. આપણે એમ કહેતા મોજ ની ખોજ ન હોય એમાં આપણા બાળકો મળી ગયા. જય દ્વારકાધીશ. હવે જો આપડા રસોઈ વિભાગમાં આવ્યા અને આ બેનો જો અત્યારે મરચા હે ને ઓલા મશીન માંથી જે મસ્ત કાપે છે, કટિંગ કરે છે. જો આપડે રાજકોટીને જે ચા ની જે તરસ હોય ને જો ચા પણ મસ્ત મળે છે. જો આ ખજૂર માંથી આ ઓલા કાઢે ઠરિયા ચટણી બનાવવાની છે ખજૂરની. વાહ ભાઈ વાહ. ભજીયા માટે કેટલા દિવસ થયા તમે અહીંયા સેવા કરો છો? 5 દિવસ થયા. 5 દિવસ થયા. હા, કેવો આનંદ આવે છે સેવા કરીને? ખૂબ જ આનંદ આવે છે. તમારે દ્વારકા ચાલી નથી જવું? નહીં, અમે સેવા કરીને લાભ લઈશું. ચાલીને જાય એવું તો અહીંયા જ છે. ના, બરોબર છે. ચાલીને જાય. સાચું પુણ્ય તમે કમાવો એમ ને. તો હવે અત્યારે અહીંયા લસણ, વાહ જોરદાર. તમે કેમ આમ બધાથી અલગ બેઠા? અમે મન પડીને બેસી જાય. જો રોટલા કરતા હોય તો ન્યા જગ્યા મળે ત્યાં બેસી જાય. સેવા કરવાની એમ ને ગમે. સેવા કરવાની જ્યાં ઈચ્છા પડે. તમારું કયું ગામ? તમારું કયું ગામ? કાલાવાડ જ છે આ બધા, એક ગામના. એક જ ગામના છો બધા? કેમ્પસ એક ગામનો છે, કાલાવાડનો છે. બાજુ એવું છે. બાજુમાં જ રહી છે બધા. એટલે આમ બધા ખાલી એક આમ ટૂંકમાં ગ્રુપ હે કે બધા આમ ગામના ના, જ છો? પાડોશી પાડોશી બધા હગાન વાલાન પાડોશી વાહ, બધા સેવા કરવા પહોંચી ગયા. બધા સેવા કરે, જેના જે થાય એ કરે. વાહ, દરરોજ આવો છો? અમે ભેગા જ આવ્યા છીએ, કેમ ભેગા જ. કેમ ભેગા જ? ભેગા જ જાઉં. વાહ ભાઈ વાહ. ઉંમર ભલે મોટી હોય પણ સેવા કરવામાં પાછળ નથી પડવું એમ ને તમારા લોકોને? હા હા. વંટોળી આવ્યો તો ભલે પાછો આવે પણ હટશું નહીં. વાહ ભાઈ વાહ, જોરદાર. દ્વારકા વાળાની લેર હોય તો હું વાંધો. ના ના, બરોબર જ છે ને એ વાત તમારી. વાહ, જોરદાર. કેટલાક રોટલામાં ઘી ચોપડી દીધું, સાચું કેજો. સારી ટાઈપનો જાજુ સોયપડું છો ભાઈ. જાજુ ચોપડું આજે. હા, કેટલાક રોટલા? રોટલા તો 300-400 થઈ જાય. વાહ. હા, સવારે 2000 ઉપર કર્યા હતા અને રોટલી ને મશીન 2 ચાલુ જ છે. વાહ ભાઈ વાહ, જોરદાર. એટલે આમાં સેવામાં ફિક્સ હોય કે પછી જેને જે ગમે એ કરવા માંડે સેવા? સેવા જેને જે કરવું હોય હવ હવ. આમ ફિક્સ નહીં કઈ કા કે તમારે આજ કરવાનું. તમારે રોટલા ને પછી રોટલી બનાવવાનું મન થાય તો અહીંયા આવી જવાનું? ના, અમે રોટલી બનાવવાનો છે. નહીં? ટમાણા એ હે ને. વાહ, રોટલા ને વ્યવસ્થિત ઘીમાં ચોપડો એમ ને? વાહ ભાઈ વાહ, જોરદાર. શાકભાજી સુપારી ને એવું બધું કરી. વાહ ભાઈ વાહ, જોરદાર. લોટ કેટલો વપરાય માસી? લોટ લગભગ 25 કિલો મણ વપરાતો હોય છે. 20-25 મણ દરરોજ નો? દરરોજ નો.
વાહ ભાઈ વાહ, જોરદાર. અને- એટલે 3 ટાઈમ રસોઈ બને અહીંયા? ત્રણે ટાઈમ આ તો તમે તો નવરાજ નહીં થતા હોય ને સેવામાં અત્યારે? નવરાજ ન થાય સવારના ઉઠા હોય મજા 5 વાગ્યાના ત્યાંની આમનામ જ હોય. હા. રાજુભાઈ નંદાણીયા 21 વર્ષથી આવો સતત ને સતત ક્રેમ કરે છે અને અમને બધા આ સેવાની અંદર બધાય રોટલી શાક સંભાળા બધું બનાવે અને એટલી બધી મજા આવે છે આ કેમ્પની અંદર પ્રેમ વાહ ભાઈ વાહ, પરિવારથી. દ્વારકા ટૂંકમાં તમારે વગર જાય અમારા ઉપર બધા ઉપર મેર છે મહેરબાની. વાહ વાહ અને મોજથી હોશથી અમે બધા એવા કામ કરી છીએ અને આવી અમે કામ કરતા રહી અને રાજુભાઈને પણ આવી પ્રેરણા મળે અને આશીર્વાદ મળે એટલે આવું નવું કામ કરતા રહે. 18 વર્ષથી અમે આવીએ છીએ. 18 વર્ષથી તમે આવો? અમે આવીએ છીએ. વાહ ભાઈ વાહ, જોરદાર. એટલું પબ્લિક રોજનું 10,000 પબ્લિક જમે છે. 10,000 15,000 ઉપર 15,000 માણસ જમે. એક એક ટાણા? 10 થી 11 વાગ્યા લગી જમવાનું સતત ચાલુ હોય. વાહ ભાઈ વાહ, અને 4 વાગ્યા લગી અત્યારે ચાલુ હોય છે નાસ્તો ચા પાણી. 3 વાગ્યા નાસ્તો ચાલુ થઈ જાય એટલે અમારે આ 10:30 વાગ્યા સુધી હોય પાછું 11:30 ના જમણવાર ચાલુ થઈ જાય તે 3:30 વાગ્યા સુધી હોય પાછો અત્યારે 6 વાગે ચાલુ થઈ જાય તે 12 વાગ્યા સુધી રાત હોય જમણવાર વાહ ભાઈ વાહ, સતત જોરદાર. જમણવાર ચાલુ જ રહે ને રોંઢે ચિપ્સ ને સ્ક્રીમ ઢોકળા સેમ ઢોકરા. એ તો રોંઢે નાસ્તો આખો દિવસ નાસ્તો ચાલુ જ હોય તમે વાહ. એક દિવસ અહીંયા રહ્યો તો તમને એમ થાય કે ના બધા લોકો કાલાવડના જ છો? વાહ. આજુબાજુના ગામના? આ શું અટાણે ચાસણી બનાવો? ના ઘી ગરમ કરી છે ઘી ગરમ કરો છો? ઢોસાના લાડવા માટે. આ ઢોસાના લાડવા બનાવે છે એમાં ઘી ફૂલ ગરમ કરીને ગોળ ઘી ચડાવી દીધું ને હવે ઘી નાખીને એને પકડીને લાડુ વારી લેવાના. વાહ ભાઈ વાહ, જોરદાર. ઢોસાના પરંપરા જૂના પણ દેશી લાડુ. જૂના આ ઓલું એનું જ લાગે હા, પાછા. એ બધી એની છે. વાહ. રોટલીના ને ગોરિંડાના ને ટૂંકમાં આ બધી મશીનો ઉપર થાય છે જેથી કરીને કામ એકદમ સ્પીડલી અને જલ્દીથી થાય. જો આમાં ગોરિંડા છે ને ઓટોમેટિક જો તૈયાર થઈને આવે છે બરોબર. અહીંયા લોટ પેલા આ લોટ બાંધવાનું મશીન, પછી એ લોટ બંધાઈને આની અંદર નાખી દે, પછી જે સાઈઝ રાખી માપ સાઈઝ પ્રમાણે જો આમાંથી કમ્પ્લીટ ગોરિંડા થઈને આવી જાય અને એ ગોરિંડાને આની અંદર રાખી દેવાના. ખાલી સ્પીડ જો તમે રોટલીની. આખા દિવસની ટૂંકમાં એક ટાણાની કેટલી રોટલી બનાવો અત્યારે અંદાજે? 1 કલાકમાં 1000 રોટલી? 1000 રોટલી બને છે. વાહ ભાઈ વાહ, જોરદાર. બહુ સારી ટેકનોલોજી છે. આ ભૂંગળા મસ્ત ત્રણે તરે હે ભાઈ. આ શું બનાવો છો તમે? ખીચડી બનાવો. ખીચડી? વાહ, કેટલી છે આ? 50 કિલો. 50 કિલો. શું કહેવાય આને? આ છે કઢી. કઢી છે? યસ. કેમ બને? આ છાસ થી બને. છાસથી બને? આ દૂધથી નથી બનતી? ના ના પનીર નથી બનાવું. આખા દિવસનો ચા કેટલો બનાવો છો અત્યારે તમે? 200-300 લીટર. 200-300 લીટર? વાહ. સવારમાં વહેલા જાગી જતા હશો ને ચા બનાવવા? 2 વાગે. 2 વાગે? સવાર થોડું કહેવાય તો રાત જ કહેવાય. રાતના 2 વાગે ચાલુ કરી દો. કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? અમારે 10 વાગ્યા સુધી. ચાલુ ન થાય ત્યાં. વાહ ભાઈ વાહ, જોરદાર. આ કેમ્પમાં છે ને મને એક વસ્તુ મેં નોટિસ કરી છે કે તમે 500 કિલોમીટર 600 કિલોમીટર કે 700 કિલોમીટર કાપીને ભલે હાલીને આવ્યા હોય, પરંતુ ભાઈ બધાની એનર્જી એ તો નેક્સ્ટ જ લેવલ એમ. અને ભાઈ ફૂલ આમ રમવામાં મોજમાં એકદમ આમ હોય ભાઈ, એની તો વાત જ ના તમે પૂછો. ફૂલ એકદમ આમ એના અંદાજમાં જ રમતા હોય બધે. જો હું તમને બતાવું ખાલી. હજી એક મેડિકલ વિભાગ તો આપણે ભૂલી ગયા, ત્યાં પણ વિઝિટ કરતા આવ્યા. આમાં જે પગપાળા આવે છે એને કઈ કઈ સેવા તમે ટૂંકમાં મેડિકલ તરફથી મળે છે તમને? મેડિકલ તરફથી બધી મળે છે બરોબર. એમાં જો અત્યારે વધારે પગમાં ફોડા ને પડ્યા હોય એના માટે થઈને ડ્રેસિંગ
માટે થઈ જાય છે બધું. પછી તાવ, શરદી, ઉધરસ, તૂટ, કરતર, ઉલટી, ઉબકા એવું બધું થતું હોય. કોઈને વીકનેસ ને ચક્કર આવી ગયા હોય તો ORS ને એવું બધું પણ દઈએ છીએ. બરોબર, ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ટૂંકમાં અત્યારે કઈ માણસોને ટૂંકમાં ઓલું તો ન હોય, તો આમાં તમે સ્ટોક કઈ રીતના મેન્ટેન કરો? સ્ટોક તો અમારે છે ને નજીકનું વડોદરા લાગુ પડે PHC, એમાં અમને ખબર પડી જ જાય કે હવે પૂરું થવા આવ્યું. બરોબર, તો પેલા ફોન કરી દે એટલે એમ્બ્યુલન્સ જ અમને આપી જાય. 24 કલાક એક્ટિવ રહે છો? કેટલા લોકો હોય? જો સવારે 2 થી 8 સવારે 8 વાગે ચડે ને એ 2 વાગ્યા સુધી રહે. 2 વાગે અમે ચડીએ ને તો 8 વાગે છૂટા થાય, અને નાઇટમાં 8 વાગે ચડે એ સવારે 8 વાગે છૂટા થાય. બીજો સ્ટાફ આવે ને પછી જ અમે ટૂંકમાં 24 કલાક કોક ને કોક અહીંયા તો હાજર તો હોય જ. તો હોય જ 24 કલાક. વાહ, જોરદાર. કેટલા દિવસ માટે આ કેમ્પ રહેવાનું છે? એટલે અમને તો 5 તારીખ સુધી ડ્યુટી છે અહીંયા. 5 તારીખ સુધી અહીંયા જ ડ્યુટી છે. કેટલી તારીખે લાગી હતી ડ્યુટી? લાગી હતી 23 તારીખ. 23 થી 5 કન્ટિન્યુ અહીંયા જ. કન્ટિન્યુ. વાહ, બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાજપ દ્વારા આપ સર્વે ભગવાન શ્રી દ્વારકાધીશની યાત્રાએ પગપાળા જતા યાત્રીઓનું હાર્દિક સ્વાગત કરે છે. આપ પદયાત્રીઓને વિનંતી છે કે આપ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છો તો આપની અને આપના પરિવારની સલામતી માટે ખાસ કાળજી રાખશો. આપના યાત્રામાં સાથે રહેલા મહિલાઓ, વૃદ્ધો, બાળકોની સંભાળ રાખશો. રસ્તાની સાઈડમાં રહીને ચાલશો જેથી અકસ્માત નિવારી શકાય. આપને આપવામાં આવતા નાસ્તાના ફૂડ પેકેટ, પાણી, પ્લાસ્ટિકની બોટલો, કચરો પવિત્ર ભૂમિને પ્રદૂષિત કરશો નહીં. જગતમતી જે પવિત્ર ભૂમિ પર આવેલ છે તેની પવિત્રતા જાળવશો. તો આશા છે કે તમને અમારા આ નાના એવા વ્લોગમાં મેં તમને આ પ્રેમ પરિવારની બધી આખી માહિતી ટોટલી મેં વિઝિટ કરાવી દીધી છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટ ને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ હા, જય દ્વારકાધીશ.